ચોમાસું અને શિયાળાની ઋતુમાં બાજરીનું સેવન આપણી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. તો આજે આપણે વણવાની કે ટીપવાની મહેનત વિના કોથમીર ઉમેરીને એકદમ પોચા અને સ્વાદિષ્ટ બાજરીના લોટના વડા બનાવીશું. આ વડાને 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે, એટલે તમે તેને પ્રવાસ કે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો સૌ પ્રથમ બાઉલમાં મેં 1/4 કપ સમારેલો ગોળ અને અડધો કપ ખાટું દહીં લીધું છે. ગોળને સરખો સમારીને અથવા તો ભાંગીને જ લેવો, જેથી તેની બિલકુલ કણી ના રહે. તેમાં 1 ચમચી અજમો અને 2 ચમચી તલ ઉમેરી મિક્સ કરીશું. આ રીતે દહીં ગોળમાં અજમો અને તલ ઉમેરવાથી તે સરખા પલળે છે અને તળતી વખતે વડામાંથી ફૂટીને બહાર નથી નીકળતા. માર્કેટમાં જે તૈયાર ગોળનો પાવડર મળે છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ તાજો દળેલો બાજરીનો લોટ અને બાઇન્ડિંગ માટે 2/3 કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોવાથી વડા બનાવતી વખતે તેમાં થોડો ઘઉંનો લોટ ઉમેરવો જરૂરી છે. મસાલામાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેની સાથે 3 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ચપટી હિંગ અને વડા સરસ પોચા અને ફૂલેલા બને તેના માટે ચપટી ખાવાના સોડા ઉમેર્યા છે. 1 કપ કોમળી દાંડી સહિત સમારેલી ફ્રેશ કોથમીર ઉમેરી છે. કોથમીરના બદલે તમે મેથીની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો, જેની રીત મેં અગાઉ ચેનલ પર બતાવી છે. હવે હળવા હાથે મિક્સ કરીશું, જેથી કોથમીરની ભાજીમાં જે રસ રહેલો હશે તે છૂટો પડશે. પછી તેમાં આપણે જે દહીં ગોળનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે ઉમેરી મિક્સ કરીશું અને 5 મિનિટ માટે લોટને મસળીશું. બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોવાથી લોટને મસળવો ખૂબ જ જરૂરી છે, તો જ વડા સરખા પોચા બને છે. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને નરમ લોટ બાંધીશું. લોટ જો તમે જરૂરિયાત કરતાં વધુ કઠણ બાંધશો તો તળતી વખતે વડા સરખા ફૂલશે નહીં અને ઠંડા થયા પછી ખાશો તો તે ગળે બાંધશે. એટલે આ નાની નાની ટિપ્સ ખાસ ફોલો કરવી. આ રીતનો લોટ બાંધી તેને ઢાંકીને 30 મિનિટ માટે મૂકી રાખીશું. જો તમે લોટ બાંધતી વખતે તેમાં સોડા ન ઉમેર્યા હોય તો લોટને બાંધ્યા પછી 2 થી 3 કલાક માટે ઢાંકી રાખવો. 30 મિનિટ પછી લોટ આ રીતે સરસ પલળીને સરખો સોફ્ટ થઈ જશે. પછી તેમાંથી આ રીતે મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. બાજરીનો લોટ પ્રમાણમાં ચીકણો હોવાથી તે હાથમાં ચોંટે છે, એટલે હથેળીને તેલથી ગ્રીસ કરી લેવી. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 20 થી 22 નંગ વડા તૈયાર થશે. હવે લુવા ઉપર બિલકુલ ક્રેક ન રહે તે રીતે તેને સ્મૂથ કરી એક પ્લેટમાં કાઢી લઈશું. પાણી ભરેલા બાઉલમાં એક કોટન અથવા તો મલમલનું મોટું કપડું પલાળી સરખી રીતે નિતારી લઈશું. આપણે હાથેથી થેપીને અથવા તો વણીને વડા બનાવીએ તો તેમાં ઘણો લાંબો સમય લાગે છે, પણ તમે આ રીત ફોલો કરશો તો ઓછા સમયમાં ઘણા બધા વડા તૈયાર કરી શકો છો. કપડાને પાટલી ઉપર પાથરી તેના ઉપર લુવાને થોડા થોડા અંતરે ગોઠવીશું અને બાકીનું અડધું કાપડ તેના ઉપર ઢાંકી વાટકી વડે હળવા હાથે દબાવીશું, જેથી મધ્યમ જાડા વડા તૈયાર થશે. વડા બહુ પાતળા ન બનાવવા, નહીંતર તળતી વખતે સરખા ફૂલશે નહીં અને ઠંડા થયા પછી પ્રમાણમાં કડક થઈ જશે. ભીનું કપડું છે એટલે વડાનો લોટ તેના ઉપર બિલકુલ ચોંટશે નહીં. કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં સમાય તેટલા વડાને તળી લઈશું. તળતી વખતે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને શરૂઆતમાં અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખવી. પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર વડા ઉપર આ રીતે જારો લગાવશો, જેથી તે સરખા ફૂલશે. થોડી થોડી વારે તેને ફેરવતા જવું, જેથી બંને બાજુથી તે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થશે. એક બેચ વડાને તળવામાં 2 થી 3 મિનિટનો સમય લાગે છે. તળેલા વડાને બહાર કાઢી આ જ રીતે બાકીના વડાને પણ તળી લઈશું. તળતી વખતે જો તેલ ઓછું ગરમ થયેલું હશે અથવા તો ગેસ ધીમો રાખશો તો વડા સરખા ફૂલશે નહીં અને પ્રમાણમાં ઓઇલી બનશે. ચોમાસામાં કંઈક ગરમા ગરમ અને ટેસ્ટી ગુજરાતી ફરસાણ ખાવાની ઈચ્છા થાય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી
બાજરીના લોટના વડા બનીને તૈયાર છે. તેને દહીં સાથે સર્વ કરીશું. તમે તેને ચા, ચટણી કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ટ્રેડિશનલ રેસીપી જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.